જય રામનાથ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સાસ બહુ કિચનમાં। અને આજની આપની રેસીપી છે પોટેટો વેજીસ। તો ચાલો આપણે જોઈએ કે આપણે શું શું વસ્તુ યુઝ કરી છે। તો જો એના માટે આપણે બટેકાને ધોઈ અને આ રીતના આપણે મોટી સાઈઝના લઈ લીધા છે। તેલ, કોર્નફ્લોર, મિક્સ હર્બ્સ, મીઠું, લીલા ધાણા, લાલ મરચું, પેપ્રિકા। હવે આપણે સૌપ્રથમ પહેલા આપણે બટેકાનું કટિંગ કરી નાખશું। જો આ રીતના મોટી સાઈઝના જે બટેકા આવે ને ઈ લેવાના। અને હવે જ્યાં સુધી આપણે બટેકાનું કટિંગ કરીને ત્યાં સુધી આપણે પાણીને ગરમ થવા મૂકી દઈ। એટલે આપણે બટેકાનું કટિંગ કરી લેશું ને ત્યાં આપણું પાણી ગરમ થઈ જાહે। જો આ રીતના આનું કટિંગ કરવાનું। આની સ્લાઇસ મોટી જ રાખવાની, મોટી અને જાડી। જો આ રીતના એવી જ રીતના આપણે આ બીજા બટેકાનું કરી લેશું। જો આપણા બધાય બટેકા આ રીતના આપણે કાપી લીધા છે। અને હવે આપણું પાણી ગરમ થાય પછી આપણે આ બટેકાને એમાં 4 થી 5 મિનિટ સુધી એમાં આપણે બોઇલ કરી લેશું। તો જો આપણું પાણી ગરમ થઈ ગયું છે, આમાં જો નાના નાના આ રીતના બબલ્સ થાય છે, એટલે આપણું પાણી ગરમ થવા માંડ્યું છે। હવે એમાં આપણે આ જે બટેકા કટિંગ કર્યા હતા એને આપણે એમાં એડ કરી દેશું। હવે એમાં આપણે ઉપરથી થોડું મીઠું નાખી દેશું। જો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને આપણા બટેકા પણ આ રીતના સરસ ઉકળી ગયા છે। બહુ આને નહીં બાફી નાખવાના, આ રીતના બાફવાના। જો બહુ નહીં બાફવાના। હવે આને આપણે ગેસ બંધ કરી અને કાઢી લેશું। અને એક કોટનના કપડામાં આપણે એને પહેલા કોરા પાડી લેશું। બધા આપણે બટેકાને આ રીતના એક કોટનના કપડામાં કાઢી લીધા છે અને આપણે આને આ રીતના આમ કોરા પાડી દીધા હતા। હવે એને આપણે થોડીક વાર આમને રહેવા દેશું। ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈ। આપણે જે તેલની પેન મૂકશું, તો પહેલા આપણે પેન ગરમ થવા મૂકી દઈ। તેલ આપણું ગરમ થઈ જાહે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈ। હવે જે આપણે આ બટેકા લીધા હતા એ એકદમ કોરા પડી ગયા છે, જુઓ જરાય પાણી નથી। હવે આ રીતના આપણે બાઉલમાં લઈ લેશું બધા બટેકાને। આ રીતના આપણે બાઉલમાં બધા બટેકા લઈ લીધા છે। એમાં હવે આપણે નાખશું મિક્સ હર્બ આ રીતના। તમારા ટેસ્ટ મુજબ તમે આમાં એડ કરી શકશો। પછી નાખશું આપણે ચીલી ફ્લેક્સ। આમાં ચીલી ફ્લેક્સનો ટેસ્ટ બહુ સરસ આવે, એટલે જો તમે સ્પાઇસી ખાતા હોય તો થોડોક વધારે એડ કરો। પછી નાખશું આપણે મીઠું। મીઠું આપણે બાફવામાં નાખ્યું હોય એટલે આમાં આપણે થોડુંક એડ કરશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું। અને આ છે લાલ મરચું, આ ઓપ્શનલ છે, જો તમને આનો ભાવતું હોય તો આ એડ કરવાનું। આ નાખવાથી કલર સરસ આવે છે। હવે એમાં આપણે નાખશું થોડાક લીલા ધાણા અને ઉપરથી આપણે થોડુંક તેલ નાખશું, એટલે આપણે જે મસાલા નાખ્યા ને એ બધા એકદમ સરસ ચોટી જાય। હવે પહેલા આપણે આને મિક્સ કરી લેશું આ રીતના। હાથેથી બહુ નહીં મસળવાનું। હવે એમાં આપણે કોર્નફ્લોર નાખશું આ રીતનો। હવે આને પણ આપણે આ રીતના જ એડ કરી લેશું ધીમે ધીમે।
જો જરૂર પડે તો ઉપરથી પાછો આપણે થોડો કોર્નફ્લોર નાખશું. તો જો આ રીતના આપણા તૈયાર થઈ ગયા છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે એને તળી લેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં આ રીતનું એક એક કરી અને તળી લેશું. આપણા જે પોટેટો વેજીસ છે એ એકદમ સરસ તળાઈ ગયા છે અને થયા છે એકદમ સરસ ક્રિસ્પી. તો હવે આપણે એને આ રીતની એક પ્લેટમાં કાઢી લેશું. જો તૈયાર છે આપણા મસ્ત મજાના પોટેટો વેજીસ. આમાં મેં લાલ મરચું ને ઓછું નાખ્યું હતું. મેં કીધું હતું એમ આગળ કે તમારા ટેસ્ટ મુજબ, અને એ નાખીને તો કલર સારો આવે, પણ મેં બહુ ઓછું નાખ્યું હતું એટલે આમ આપણે વ્હાઈટ કર્યા છે. તો જો તૈયાર છે આપણા મસ્ત મજાના પોટેટો વેજીસ.